નમસ્કાર પ્યારા વિદ્યાર્થી મિત્રો, આપને YouTube ચેનલ જાત મહેનત જિંદાબાદમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. મિત્રો, એક વાક્ય છે, હું અંગ્રેજી ભણાવું છું, અને બીજું વાક્ય છે, મારા દ્વારા અંગ્રેજી ભણાવાય છે. મારા માટે જ મેં બે વાક્યો લીધા છે, અને બે વાક્યો જે છે મિત્રો, એમાં પ્રથમ વાક્ય જે છે હું અંગ્રેજી ભણાવું છું, એમાં હું ને મહત્વ આપ્યું છે એટલે કે કરતા છે, અને મારા દ્વારા અંગ્રેજી ભણાવાય છે, અંગ્રેજીને મહત્વ આપ્યું છે એટલે કર્મણી છે. તો અહીંયા કર્તરી અને કર્મણી પ્રયોગ એ રીતે કરવાનો છે કે જેમાં વાક્યનો ભાવાર્થ એ જળવાઈ રહેવો જોઈએ. અને એ રીતે અંગ્રેજીમાં પણ આ પ્રયોગ આવે છે જેને આપણે કહીએ છીએ એક્ટિવ પેસિવ મિત્રો. એક્ટિવ અને પેસિવના ઘણા બધા વિડિયો બને છે મિત્રો ગ્રામરના, પણ એ તમને પ્રોપર રીતે એના મુદ્દાઓ સમજાવતું નથી, અને એને પરિણામે આપણને એની માહિતીથી વંચિત રહી જઈએ છીએ મિત્રો. જ્યારે ફક્ત 5 મુદ્દા તૈયાર કરીએ અને આખો પોઈન્ટ તૈયાર થઈ જતો હોય તો એવા 5 મુદ્દાઓ એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસના 5 મુદ્દાઓની આજે ચર્ચા કરી છે મિત્રો. એટલે કે એક્ટિવ વોઇસ શું છે, પેસિવ વોઇસ શું છે, એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરવા માટે કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની છે, નાનામાં નાની બાબતો ચીવટથી ધ્યાનમાં રાખીશું મિત્રો, તો સરળતાથી વાક્યનું રૂપાંતરણ આપણે કરી શકીશું, અને એક પણ ભૂલ કર્યા સિવાય. તો મિત્રો આવો, મારે તમને આ સરળ એવા મુદ્દાઓ બતાવવા છે. વિડીયોને અંત સુધી જોવો પડશે મિત્રો. જો તમે વિડીયોને સ્કીપ કરીને દોડાઈને જોતા હશો તો તમારા મુદ્દાઓ એ ક્યાંક ચૂકી જશો અને તમે પરીક્ષામાં 100% ભૂલ કરીને આવશો મિત્રો. કારણ કે નાની એવી વસ્તુ પણ જો રહી જશે સાંભળવાની તો એ આપણો પ્રશ્ન સાચો નહીં જાય, એ 100%ની વાત છે. તો અહીંયા અધૂરું જ્ઞાન હંમેશા નડતરરૂપ બને છે મિત્રો. એટલે જો સંપૂર્ણ જ્ઞાન મેળવવું હોય, સંપૂર્ણ માહિતી મેળવવી હોય તો આખો વિડીયો વ્યવસ્થિત રીતે ધ્યાનપૂર્વક જોવાનો છે. એના દરેક પોઈન્ટ્સ તમારે નોંધી લેવાના છે, અને એ પોઈન્ટ્સ, એ મુદ્દાઓ એને વાસ્તવિક વાક્યમાં ઉપયોગ કરો. જ્યાં તમને તકલીફ પડે છે ત્યાં કમેન્ટ બોક્સ તો છે તમારી પાસે, એમાં મને જણાવી દો. તો મિત્રો આવો આપણે વિડીયોની શરૂઆત કરીએ, અને વિડીયોને અંત સુધી જોઈશું. એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો. તમારે ફી તો ભરવાની નથી, માત્ર ને માત્ર તમારો એક લાઈક, એક શેર અને એક સબસ્ક્રાઇબ નવા વિડીયો બનાવવા માટે અમને પ્રેરણા આપશે મિત્રો. આવો વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, અંગ્રેજીમાં એક્ટિવ પેસિવ એટલે કે કર્તરી અને કર્મની જ્યારે આપણે ચર્ચા કરી છે ત્યારે આપણે સૌપ્રથમ તો વાક્યના 3 પ્રકાર સમજીએ, અને ગુજરાતી માધ્યમમાં અંગ્રેજી ગ્રામર શીખીએ છીએ મિત્રો. એટલે ગુજરાતી માધ્યમમાં અંગ્રેજી શબ્દો જે છે એનો ઉપયોગ આપણે કરવાનો છે. અહીંયા આપણે જોઈએ છે કે કેટલાક વાક્યો હોય એ અકર્મક વાક્ય હોય છે, અકર્મક વાક્ય, અને આ અકર્મક વાક્ય જે છે એનું કર્મનું રૂપ આપણે નથી કરી શકતા મિત્રો. અકર્મક વાક્ય એટલે કે જેમાં કર્મનો અભાવ છે, કર્મ નથી. હવે વાક્ય આપણે લઈએ છીએ ત્યારે રાજુ eats an apple. રાજુ eats an apple. અહીંયા આપણને વાક્ય સરસ મજાનું આપેલું છે, અને એ વાક્યમાં રાજુ એ કર્તા છે, એને આપણે કર્તા કહીશું, સર્વનામ તરીકે પણ વાપરી શકીએ. રાજુને બદલે હી પણ હોઈ શકે. ઇટ્સ એક ક્રિયાપદ છે એટલે કે વર્બ છે, અને એન એપલ એક કર્મ છે. તો અહીંયા આપણે જોઈએ છે કે કર્તા જેને આપણે સબ્જેક્ટ કહીએ, ક્રિયાપદ જેને આપણે વર્બ કહીએ, અને કર્મ ઉપકરણ જેને આપણે ઓબ્જેક્ટ કહીએ. તો 3 શબ્દોને અહીંયા પકડવાના છે તમારે વાક્યમાં: કર્તા, કર્મ અને ક્રિયાપદ. હવે કર્તા, કર્મ અને ક્રિયાપદ દ્વારા વાક્યની રચના બને છે મિત્રો. અહીંયા આપણે માળખું જોઈએ ત્યારે કર્તા, ક્રિયાપદ અને કર્મ છે. હવે આ જ વસ્તુ જે છે એની અંદર ફક્ત તમને આટલું આપેલું હોય કે રાજુ eats, રાજુ ખાય છે, તો કર્તા છે એટલે કે સબ્જેક્ટ છે, ક્રિયાપદ છે, ખાવાની ક્રિયા છે, પણ ઓબ્જેક્ટ નથી એટલે કે કર્મ નથી.
તો આવું વાક્ય જે છે એને આપણે અકર્મક વાક્ય કહીએ છીએ મિત્રો। અકર્મક વાક્ય એટલે કે જે વાક્યમાં કર્મનો અભાવ છે। મેં વાંચ્યું, ફક્ત મેં વાંચ્યું, આઈ હેવ રીડ, પણ આઈ હેવ રીડ માં મેં વાંચ્યું, શું વાંચ્યું છે એના અનુસંધાનમાં તમે જવાબ નથી મેળવી શકતા। અહીંયા શું ખાધું છે એના અનુસંધાનમાં તમે બીજા વાક્યમાં જવાબ નહીં મેળવી શકો। રાજુ ઇટ્સ, રાજુએ શું ખાય છે, તો અહીંયા રાજુ શું ખાય છે એમાંથી તમે એનો જવાબ નથી મેળવી શકતા। આ શું શબ્દ જે છે ને ગોટ, એ કર્મને લાગુ પડે છે। તો અહીંયા આવું વાક્ય અકર્મક છે। પરંતુ જેમાં માત્ર એક કર્મ હોય તો એક કર્મને આપણે सकर्मक वाक्य कहिए છીએ, એટલે કે વાક્ય છે એમાં કર્મ છે, ક્રિયાપદ છે અને કર્તા પણ છે। તો આવું सकर्मक વાક્ય રાજુ ઇટ્સ એન એપલ, અહીંયા એક કર્મ છે એન એપલ, માત્ર એક જ ઓબ્જેક્ટ છે। હવે કેટલાક વાક્ય એવા હોય છે કે જેમાં બે કર્મો હોય છે, તો એવા વાક્યને આપણે દ્વિકર્મક વાક્ય કહીએ છીએ। જેવી રીતે કે માય ફાધર give me a pen, my father gives me a pen। અહીંયા આપણે જોઈએ છે my father જે છે કર્તા છે મિત્રો, my father એક કર્તા છે, gives શબ્દ જે છે એક ક્રિયાપદ છે, આપવું, ખાવું, પીવું વગેરે વગેરે આપણે ક્રિયાપદ કહીએ છીએ। me શબ્દ જે છે આ me એક I નું કર્મની રૂપ છે, I નું કર્મની સર્વનામ છે नहीं। तो અહીંયા માય ફાધર કરતા તો છે, વાક્યમાં એક જ કરતા છે, તો બાકીના કર્તાને કોઈ અવકાશ જ નથી, બીજો કર્તા હોઈ ના શકે। તો અહીંયા બાકીનો જે છે એક કર્મ છે ઓબ્જેક્ટ નંબર 1, એટલે કે કર્મ પહેલું, અને એ પેન એક કર્મ નંબર બીજું છે। આવું વાક્ય પણ હોઈ શકે। હવે અહીંયા ત્રણ પ્રકારના વાક્યો આપણે જોઈ શકીએ છીએ। પ્રથમ વાક્ય છે અકર્મક વાક્ય, જેમાં રાજુ ઇટ્સ, આ અકર્મક વાક્ય છે। રાજુ ખાય છે, શું ખાય છે તમને ખબર નથી। બીજા નંબરનું વાક્ય છે सकर्मक વાક્ય, રાજુ ઇટ્સ એન એપલ, રાજુ સફરજન ખાય છે, તો શું ખાય છે, તો સફરજન, જવાબ મળી ગયો તમને, માટે કર્મ છે। અને ત્રીજા નંબરનું વાક્ય છે દ્વિકર્મક વાક્ય કે જેમાં બે કર્મ છે। માય ફાધર gives me a pen, મારા પપ્પા મને એક પેન આપે છે। તો અહીંયા કર્તા તરીકે માય ફાધર છે, કર્મ ક્રિયાપદ તરીકે gives, કર્મ તરીકે કર્મ એક મી અને કર્મ બે તરીકે પેન છે મિત્રો। હવે અહીંયા સવાલ છે આપણી પાસે કે सकर्मक વાક્ય જ્યારે તમને આપેલું હોય અથવા દ્વિકર્મક વાક્ય જ્યારે આપેલું હોય ત્યારે બંને વાક્યો જે છે એનું તમે પેસિવ વોઇસમાં રૂપાંતર કરી શકો છો, એટલે કે કર્મણી પ્રયોગ તમે એનો કરી શકો છો। હવે કર્તરી પ્રયોગ અને કર્મણી પ્રયોગ કરવા માટે હંમેશા કર્મની હાજરી જરૂરી છે મિત્રો। કર્મની હાજરી હશે તો જ કર્તરીનું કર્મણીમાં રૂપાંતર કરી શકશો। એટલે અહીંયા આપણે કર્મની હાજરી છે એવા વાક્યો તમારે ધ્યાનમાં લેવાના છે। પહેલી વસ્તુ તો આટલી ક્લિયર કરી લો કે વાક્યમાં કર્મની હાજરી હોય તો જ એનું કર્મણી રૂપાંતર થાય। જ્યાં કર્મ જ નથી, છે જ નહીં, માત્ર કર્તા અને ક્રિયાપદથી વાક્ય બનેલું છે, તો તેનું તો પેસિવ વોઇસમાં રૂપાંતર તમે કરી જ નથી શકવાના। નેક્સ્ટ જોઈએ છે આપણે અહીંયા વાક્યમાં જે ફેરફારો કરવાના છે, એટલે કે એક્ટિવ વોઇસનું પેસિવ વોઇસમાં જ્યારે રૂપાંતર કરવું છે તો એ રૂપાંતર કરવા માટે આપણે ચોક્કસ નિયમોને ધ્યાનમાં રાખીશું। હવે એ ચોક્કસ નિયમો હમણાં જ તમને શરૂઆતમાં વાત કરી એ પ્રમાણે 5 નિયમો, તો 5 નિયમ પૈકી પહેલો નિયમ તમારો જે છે તે પહેલો નિયમ એ આપણા માટે વાક્યમાં કર્તા અને કર્મના સ્થાનની અદલાબદલી કરો। સબ્જેક્ટ અને ઓબ્જેક્ટને આની અંદર જગ્યાએ બેસાડી દો, જ્યાં સબ્જેક્ટ છે ત્યાં ઓબ્જેક્ટ કરી દો, ઓબ્જેક્ટ છે ત્યાં સબ્જેક્ટ કરો, એટલે કે બંનેની જગ્યા બદલી નાખો। આ બંનેને ટ્રાન્સફર કરી નાખો, બંનેને બદલી કાઢો, એની જગ્યા બદલી કાઢો। તો સૌ પ્રથમ વાક્યમાં તમારે આ બાબત ધ્યાનમાં રાખવાની છે કે કર્તાના સ્થાને કર્મ અને કર્મના સ્થાને કર્તાને મૂકો। અહીંયા મહેશ એક કર્તા છે અને એ બુક એક કર્મ છે। મહેશ રીડ્સ એ બુક, મહેશ પુસ્તક વાંચે છે
એમાં મહેશ એ કર્તા એટલે કે સબ્જેક્ટ છે, એ બુક એ કર્મ છે. તો બંનેમાંથી એ બુકને તમારે કર્તા બનાવવાનું છે, એટલે કે એને મહત્વ આપવાનું છે, અને કર્તા જે છે એને કર્મ બનાવવાનું છે. તો બંનેના સ્થાનની અદલાબદલી કરવાની છે મિત્રો. હવે કર્તાના સ્થાને કર્મ અને કર્મના સ્થાને કર્તાને તમારે ફેરવવાના છે. આ પાયાની બાબત છે. હવે આ બાબત તમારે યાદ રાખવી જોઈએ. વધારાના શબ્દ સાથે કોઈ ફેરફાર નથી કરવાનો. અન્ય શબ્દ આપેલા હોય, ધારો કે અહીંયા એવરી ડે શબ્દ આપેલો છે, યસ્ટરડે શબ્દ આપેલો છે, કોઈ પણ શબ્દ તમને આપેલો છે તો વધારાના શબ્દો છે, અન્ય શબ્દો છે, એની અંદર ફેરફાર કરવાનો નથી. માત્ર કર્તા અને કર્મ એમાં ફેરફાર કરીશું. સૌ પ્રથમ આટલી બાબત યાદ રાખીએ કે કર્તાના સ્થાને કર્મ, કર્મના સ્થાને કર્તા. હવે જોઈએ છે આગળ બીજા નંબરમાં પોઈન્ટ નંબર 2. પોઈન્ટ નંબર 2 માં મિત્રો કાળ અને કર્મને આધારે તું બેનું યોગ્ય રૂપ વાપરો. મિત્રો સૌ પ્રથમ તો જે તે વાક્ય છે એ વાક્યનો કાળ આપણે નક્કી કરવાનો છે, કાળ જોવાનો છે અને કર્મ જોવાનું છે, એટલે કે ઓબ્જેક્ટ જોવાનું છે. કાળ અને કર્મ આ બંનેને ધ્યાનમાં રાખીને આપણે તું બેનું રૂપ નક્કી કરવાનું છે. તો સૌ પ્રથમ તો આપણે જોઈએ છે કે આ જુદા જુદા કાળ પ્રમાણે જુદા જુદા વાક્ય મિત્રો તમને આપી દીધેલા છે. અહીંયા વાક્યમાં કાળ જે છે એના 9 કાળના તું બેના રૂપો આપણે અહીંયા જોઈ લઈએ. અત્યારે હાલ પૂરતા તો ત્યાં સાદો વર્તમાન કાળ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો ભૂતકાળ સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભવિષ્યકાળ સિમ્પલ ફ્યુચર ટેન્સ, એ જ રીતે ચાલુ વર્તમાન કાળ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ ભૂતકાળ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ ભવિષ્યકાળ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ, એ જ રીતે પૂર્ણ વર્તમાન કાળ તો ત્યાં પરફેક્ટ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, એ જ રીતે પૂર્ણ ભૂતકાળ પરફેક્ટ પાસ્ટ ટેન્સ અને પૂર્ણ ભવિષ્યકાળ પરફેક્ટ ફ્યુચર ટેન્સ. અહીંયા મિત્રો અલગ અલગ કાળ આપણને આપેલા છે. એમાં 3 કાળ જે છે એ સાદા કાળ છે, 3 કાળ છે એ ચાલુ કાળ છે અને 3 કાળ છે એ પૂર્ણ કાળ છે. આ કાળ પ્રમાણે તમારે સૌ પ્રથમ તો ટુ બીનું રૂપ નક્કી કરવાનું છે. હવે સાદો વર્તમાન કાળ હોય ત્યારે ટુ બીના રૂપ તરીકે ઇઝ, એમ અને આર ધ્યાનમાં લેવાનું છે, પણ એમાં કર્તાને કર્મને ધ્યાનમાં લઈએ. કાળ તો ખરો જ, પણ કર્મને સાથે સાથે ધ્યાનમાં લેવાનું છે. કર્મ તરીકે પહેલો પુરુષ એકવચન હોય તો એમ આવશે, કર્મ તરીકે એકવચન હોય તો ઈજ આવશે, અને કર્મ તરીકે બહુવચન હોય ત્યારે આર આવશે. તો ઈજ, એમ અને આર એ કર્મને આધારે આપણે ટુ બી નું રૂપ નક્કી કરીશું મિત્રો. અહીંયા આપણે જોઈએ છે કે સાદો ભૂતકાળ તો એકવચન આપેલું હોય વોચ અને બહુવચન આપેલું ત્યારે વે. બીજા નંબરના પોઈન્ટ્સમાં ટુ બી જે વાપરીએ એ 2 બાબતોને ધ્યાનમાં રાખીને વાપરીશું. એક કાળ અને એક કર્મ. કાળ એ કાળ ભૂત ભવિષ્ય અને વર્તમાન છે, કર્મ એકવચન કે બહુવચન છે, તો બંનેને લક્ષમાં રાખીને ટુ બી વાપરીશું. અહીંયા સાદા ભવિષ્યકાળમાં બી અથવા છે એની સાથે બીનું યોગ્ય રૂપ બી. ત્યારબાદ ચાલુ વર્તમાન કાળ છે તો ચાલુ વર્તમાન કાળમાં ઇઝ, એમ અને આર ની સાથે બી પ્લસ આઈએનજી એટલે કે બી. ઇઝ, એમ, આર વત્તા આઈએનજી ત્રણેયમાંથી કોઈ પણ એક હોઈ શકે. એ જ રીતે ચાલુ ભૂતકાળમાં વોઝ કે વેર એ બંને સાથે બી. ચાલુ ભવિષ્યકાળ વિલ કે શેલ એ બંને સાથે બી. મિત્રો અહીંયા આપણે જોઈએ છે જેટલા ચાલુ કાળ છે એ બધામાં બી નું ઇંગ લેવાનું છે, બી ની સાથે આઈએનજી. જેટલા પણ ચાલુ કાળ છે એ બધાની સાથે બી, અને એની સાથે કાળ જો ઓળખવાનું છે વર્તમાન કાળ સાથે બી, એ જ રીતે ભૂતકાળ સાથે બી અને ભવિષ્યકાળ સાથે બી. તો એ બી ના રૂપો પૂર્ણ કાળ જ્યારે તમને આપેલા હોય તો પૂર્ણ કાળમાં તમારે હેવ કે હેઝ લેવાનું પૂર્ણ વર્તમાન કાળમાં, અને એની સાથે બી, બી ડબલ ઈ એન હેવિંગ કે હેઝિંગ. એ રીતે પૂર્ણ ભૂતકાળ જ્યારે તમને આપેલો હોય તો હેડ પ્લસ બીલ લઈશું, અને પૂર્ણ ભવિષ્યકાળ આપેલો હોય તો વિલ અથવા શેલ
એની સાથે તમારે બિન શબ્દ લેવાનો છે. અહીંયા આપણે જોઈએ છે કે સાદો વર્તમાન કાળ, સાદા કાળ જે પણ છે એની સાથે ઈ જેમ આર વોઝ વેર વિલ શેલ એની સાથે બી. હવે અહીંયા એક નાનકડી બાબત ધ્યાનમાં રાખો કે વિલ અને શેલ સિવાય અન્ય કોઈ પણ સહાયક ક્રિયાપદ હોય એટલે કે મોડલ ઓક્ઝિલરીઝ હોય, તેલ વાળું વાક્ય હોય, શુડ વાળું વાક્ય હોય, ગુણ વાળું વાક્ય હોય, મે વાળું, હેતુ વાળું, તો એ બધાની સાથે તમારે સહાયક પ્લસ બી નો ઉપયોગ કરવાનો છે. જે વિલ અને શેલ બી આપેલા છે એવી જ રીતે વિલની જગ્યાએ કેન બી, શુડ બી, વુડ બી, એ જ રીતે કોઈ પણ મે બી, તો આ તમામ શબ્દો જે છે એની સાથે તમારે બી શબ્દ વાપરવાનો. મિત્રો આ થયું આપણું ટુ બી નું રૂપ. હવે કાળ રચના કેવી રીતે ઓળખીએ, કર્મ કેવી રીતે ઓળખીએ. અહીંયા આપણે જોઈએ છે કે રીડ્સ એ એસ અથવા યસ લાગેલું છે, સાદો વર્તમાન કાળ છે અને એમાં કર્મ એ રૂપ છે માટે એક વચન છે. અહીંયા મહેશ રીડ એક વચન છે. મહેશ રીડ એ ક્રિયાપદ છે, ભૂતકાળ છે. રીડ નું ભૂતકાળ એ રીડસ થાય, કર્મ એક વચન છે. ત્યારબાદ વિલ રીડ અહીંયા ક્રિયાપદનું મૂળરૂપ આવે વિલ રીડ અને એ પણ એક વચન છે એની સાથે ભૂત એક વચન. તો આ ભવિષ્યકાળ છે. વિલ અથવા શેલ વાળું વાક્ય ભવિષ્યકાળ. રીડ એ ક્રિયાપદનું મૂળરૂપ છે, પ્લેની જગ્યાએ પ્લેન હોય કારણ કે ભૂતકાળમાં ત્રણ પ્રકારના રૂપો હોય છે. એના એ જ રૂપો વપરાય જે રીડ છે. નિયમિત રૂપો જેમાં ડી અથવા ડી લાગે અને અનિયમિત રૂપ જે છે મિત્રો એ તમારે સ્પેલિંગ બદલાય છે. રાઈટ નું ભૂતકાળ રોક થાય છે, WROTE. તો એ જ રીતે અહીંયા આપણે જોઈએ છે. નેક્સ્ટ જ્યારે આપણે જોતા હોઈએ ત્યારે ઇઝ રીડિંગ તો ચાલુ વર્તમાન કાળ છે, કર્મ એક વચન. અહીંયા વોઝ રીડિંગ ચાલુ ભૂતકાળ છે, કર્મ એક વચન. એ જ રીતે હેઝ રીડ તો હેઝ વર્તમાન કાળ છે, પૂર્વ વર્તમાન કાળ અને એમાં પણ કર્મ એક વચન છે. અહીંયા તમામ કર્મો એક વચનમાં આપેલા છે મિત્રો અને તમામમાં એક જ વાક્ય છે, એક જ પ્રકારનું વાક્ય, પણ કાળ રચના અલગ અલગ છે. અને એક કાળ રચના કોનાથી ઓળખી શકો તમે? ક્રિયાપદથી ઓળખી શકો. તો બીજા નંબરનો મુદ્દો આપણે યાદ રાખીશું કે કાળ અને કર્મને આધારે ટુ બી વાપરો. ફર્સ્ટ પોઈન્ટ યાદ કરો, કર્તા અને કર્મના સ્થાન બદલો અને કાળ અને કર્મને આધારે ટુ બી વાપરો મિત્રો. આગળ આપણે જોતા જઈએ છે કે કેવી રીતે ફેરફારો થાય, પછી વાક્યનું પરિવર્તન કરીશું. સૌ પ્રથમ તો કર્તા અને કર્મના સ્થાન બદલો, કાળ અને કર્મને આધારે ટુ બી નું યોગ્ય રૂપ વાપરો. બે બાબતો જોઈ છે. ત્રીજા નંબરની બાબત જોઈએ છે મિત્રો. તો ત્રીજા નંબરમાં આપણે કોઈ પણ વાક્ય આપેલું હોય તો કોઈ પણ કાળની અંદર ક્રિયાપદનું ભૂતકૃદંત ધ્યાનમાં લેવું. આ ત્રીજા નંબરનો પોઈન્ટ છે મિત્રો. કોઈ પણ કાળ આપેલો હોય, કોઈ પણ કાળમાં ક્રિયાપદનું ભૂતકૃદંત જ વાપરવાનું. પછી એક કોઈ પણ કાળની અંદર સાદા વર્તમાન કાળમાં હોય, ભૂતકાળમાં હોય, ભવિષ્યકાળમાં હોય, ચાલુ વર્તમાન કાળમાં હોય, ચાલુ ભૂતકાળમાં હોય કે પૂર્વ ભૂતકાળમાં હોય, પૂર્વ વર્તમાન કાળમાં હોય, કોઈ પણ કાળની અંદર ક્રિયાપદ આપેલું હોય, અહીંયા ફક્ત તમારે મૂળ ક્રિયાપદ જે છે એનું ભૂતકૃદંતનું રૂપ વાપરવાનું છે. હવે આ ભૂતકૃદંત માટે આપણે જ્યારે ક્રિયાપદો તૈયાર કરીએ છીએ ત્યારે આ રીતે આપેલું હોય ગો, એનું ભૂતકાળ વેન્ટ છે પણ એનું ભૂતકૃદંત ગોન થાય છે મિત્રો. તો આ ત્રણેય બાબતોને તમે એક સાથે તૈયાર કરવાની ટેવ પાડી દેશો. ઘણા બધા ભૂતકૃદંતો હોય છે મિત્રો, એને તમારે ગોખી નાખવા કારણ કે જેટલી ક્રિયાઓ છે એટલા ભૂતકાળ છે અને એટલા ભૂતકૃદંત છે. તો જેટલા પણ ક્રિયાપદ વર્ગ તમને આપેલા હોય એ બધા જ પદોના ભૂતકૃદંતો એ મિત્રો તમારે તૈયાર કરવા પડશે. જીવ આપેલું હોય તો એનું ભૂતકાળ ગેન થાય છે પણ ભૂતકૃદંત જીવન થાય છે. પણ કેટલાક શબ્દો એવા છે રીડ, અહીંયા આપણે લીધું છે વાક્ય, એનો ભૂતકાળ પણ રીડ થાય છે અને એનો ભૂતકૃદંત પણ રીડ થાય છે. તો રીડ 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 એમાં ભૂતકાળ અને ભૂતકૃદંત બંને સરખા છે. કટ એટલે કાપવું, તો એમાં પણ કટ અને કટ ભૂતકાળ અને ભૂતકૃદંત સરખા રહે છે. કેટલાકમાં મૂળની પલક હોય છે પણ ભૂતકાળ અને ભૂતકૃદંત સરખા હોય છે. દાખલા તરીકે બાય એટલે ખરીદવું, તો એનું ભૂતકાળ પણ બોધ થાય છે અને ભૂતકૃદંત પણ બોધ થાય છે મિત્રો. તો અહીંયા કાળ અને કર્મને આધારે ટુ બી વાપરવું, એના તરત જ પછી ક્રિયાપદનું ભૂતકૃદંત વાપરવું. 3 પોઈન્ટ વાગોળતા જવાના તમારે. અને ત્રીજા નંબરનો મુદ્દો આપણો છે ક્રિયાપદનું ભૂતકૃદંત વાપરવાનું. પોઈન્ટ નંબર 4 તમારે બાય શબ્દ વધારાનો એક શબ્દ ઉમેરવાનો છે જેનો ગુજરાતી અર્થ થાય છે દ્વારા વડે.
અહીંયા તમારે બાય શબ્દ ઉમેરવાનો છે, નાનકડી વસ્તુ ઉમેરી દેવાની. બાય, બાય ને, બાય વિજય, બાય મહેશ, બાય શબ્દને તમારે ઉમેરવાનો છે. તો બાય શબ્દ એ આપણે વધારાના શબ્દ તરીકે લઈએ છીએ, જેનો ગુજરાતી અર્થ દ્વારા, વડે અથવા થી થાય છે. મારાથી, મારા વડે, મારા દ્વારા. તો એ જે શબ્દ જે છે એને તમારે ઉમેરવાનો છે. આ બાય એક કર્મણી શબ્દ છે. બાય મી, બાય હુમ. બાય મી એટલે મારા વડે, બાય હુમ એટલે કોના વડે? પ્રશ્ન પૂછે યાર. આ બાય શબ્દ જે છે, બાય મી, તો એ હકારમાં વપરાય છે. બાય અસ, તો એવી જ રીતે જે પણ કર્મણી રૂપ આપેલું છે એની સાથે તમારે બાય લેવાનું છે. તો અહીંયા વધારાનો શબ્દ આપણે બાય મૂકીશું. પોઈન્ટ નંબર 4 છે. 3 પોઈન્ટો ફરીથી ઉપરના યાદ કરીએ. કર્તા અને કર્મના સ્થાન બદલો, કાળ અને કર્મને આધારે ટીબીનું રૂપ વાપરો, ક્રિયાપદનું ઉદંત ધ્યાનમાં લો અને ત્યારબાદ બાય ઉમેરો. ચોથા નંબરનો મુદ્દો જે છે મિત્રો, કર્તાને સ્થાને કર્મ વાપરવાનું છે, પણ એ કર્મ જે છે એ કર્મની સર્વનામ તરીકે ઉપયોગમાં લેવાનું છે. હવે અહીંયા તો કર્તા મહેશ છે, તો મહેશ કર્તા સાથે મેં કર્મ બનાવી શું કરે? મહેશ જ લખીશું. પણ મહેશની જગ્યાએ તમે હી વાપર્યું હોય, મહેશની જગ્યાએ આ પહેલો પુરુષ એકવચન વાપર્યો હોય, બીજો પુરુષ એકવચન હોય, બહુવચન હોય, તો અન્ય સર્વનામો જ્યારે તમને આપેલા હોય ત્યારે તમારે કર્મણી સર્વનામ ધ્યાનમાં લેવાનું. હવે આ કર્મણી સર્વનામ શું છે? તો જ્યારે વાક્યમાં કર્તા તરીકે આય આપેલું હોય તો કર્મ તરીકે તમારે મી વાપરવાનું છે. બાય મી, મને, મારા વડે. અહીંયા વી આપેલું હોય હું, તો અસ, બાય અસ. એ જ રીતે યુ આપેલું હોય ત્યારે તો તમારે એ જ વાપરવાનું છે, યુ. અહીંયા કર્તા એને કર્મ બનાવવાનું છે. તમે કર્તાને કર્મ બનાવવાનું છે, અને કર્તાને જ્યારે તમે કર્મ બનાવો છો ત્યારે આ ધ્યાનમાં લેવાનું છે. હી આપેલું હોય ત્યારે બાય હુમ, સી આપેલું હોય ત્યારે બાય હર, ઈટ આપ્યું હોય ત્યારે બાય ઇટ્સ, અને ધ્યેય આપ્યું હોય ત્યારે બાય ધેમ. હું આપ્યું હોય ત્યારે બાય હુમ. અહીંયા મિત્રો જે પણ કર્તા છે એના સ્થાને કર્મનું રૂપ, કર્મનું સર્વનામ. આ જે સર્વનામ છે કર્તરી છે. બધા સર્વનામો જે છે કર્તરી સર્વનામ છે, અને આ જે છે તમામ સર્વનામો છે નામના બદલે વપરાયેલા છે, પણ એ કર્મની સર્વનામો છે. તો અહીંયા કર્તાને સ્થાને કર્મ વાપરવાનું છે, અને એ કર્મ જે વાપરીએ છીએ કર્મની રૂપમાં ફેરવી. હવે એવા વાક્યો જ્યારે પણ આવે છે ત્યારે આપણે જોતા જઈએ છીએ મિત્રો. અહીંયા એ જ વસ્તુઓનો ઉપયોગ કરીને મિત્રો 5 પોઈન્ટ્સ નો ઉપયોગ કરીશું, અને એ 5 પોઈન્ટ્સ નો ઉપયોગ કરીને તમારે અહીંયા સરસ મજાના વાક્યો તૈયાર કરવાના છે મિત્રો. મિત્રો આપણી પાસે કેટલાક સરળ અને સાદા વાક્યો છે. હવે આ સરળ અને સાદા વાક્યોમાં ત્રણ વાક્યો જે આપણને આપેલા છે એ તમામ વાક્યો સાદા કાળના છે. સાદા કાળ એટલે કે સાદો વર્તમાન કાળ, ભૂતકાળ કે સાદો ભવિષ્યકાળ હોઈ શકે મિત્રો. અહીંયા આપણે જોઈએ છે કે રીડ્સ જ્યારે તમને આપ્યું છે ત્યારે રીડ્સ આપેલું હોય તો ક્રિયાપદમાં એસ અથવા એસ ક્યારે લાગે છે? જ્યારે સાદો વર્તમાન કાળ હોય. એ જ રીતે પ્લેઇંગ આપેલું છે, ડી અથવા ડી ક્યારે લાગેલું હોય? તો એ ભૂતકાળ હોય, અને વિલનો ઉપયોગ થાય એટલે તો ભવિષ્યકાળ હોય. આવા 3 કાળ આપેલા છે: સાદો વર્તમાન કાળ, સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. મિત્રો 5 મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આપણે અહીંયા પરિવર્તન કરવાનું છે, એટલે કે એક્ટિવ વોઇસ નું પેસિવ વોઇસ માં રૂપાંતર કરવાનું છે. સૌપ્રથમ પહેલા નંબરનો મુદ્દો જે છે તે કર્તા અને કર્મના સ્થાન બદલો. તો કર્તા એ મહેશ છે અને કર્મ એ ભૂખ છે. અહીંયા કર્તા આય છે અને કર્મ ક્રિકેટ છે. અહીંયા કર્તા સર્વનામ તરીકે હી છે. અહીંયા એ ક્વેશ્ચન એ કર્મ છે. તો મિત્રો કર્તાને સ્થાને કર્મનો ઉપયોગ કરીએ છીએ આપણે, અને એ કર્મનો ઉપયોગ કરીએ ત્યારે સૌપ્રથમ આપણે એ ભૂખનો ઉપયોગ કરીશું. એ ભૂખ. પોઈન્ટ નંબર 2, કાળ અને કર્મને આધારે ટુ બી વાપરો. શું? કાળ અને કર્મને આધારે ટુ બી. અહીંયા એ ભૂખ કર્મ એક વચન છે,
અને કાળ સાદો વર્તમાન કાળ છે. તો મિત્રો ટુ બી ના રૂપો જે તમને લખાયા છે એ ટુ બી ના રૂપોનું તમે જ્યારે ધ્યાન આપો ત્યારે ટુ બી ના રૂપ તરીકે આપણે શું વાપરીશું? તો ઈ જ વપરાશે. એ બુક ઇઝ ટુ બી નું રૂપ થઈ ગયું છે. હવે તમારે ક્રિયાપદનું ભૂતકૃદંત વાપરવાનું છે. તો રીડ્સ શબ્દ જે આપેલો છે એ સાદા વર્તમાન કાળમાં એસ અથવા એસ પ્રત્યે લાગેલું છે, પણ અહીંયા જ્યારે તમે મૂકો ત્યારે તમારે રીડનું રીડ જ વાપરવાનું, કારણ કે રીડનું ભૂતકૃદંત રીડ જ થાય છે મિત્રો. તો અહીંયા એ બુક ઇઝ રીડ ચોથા નંબરનો મુદ્દો છે. ચોથા નંબરના મુદ્દાની અંદર તમારે ફક્ત એક શબ્દ ઉમેરવાનો અને એ છે બાય. મિત્રો બાય ઉમેર્યું અને ત્યારબાદ કર્મ તરીકે કર્તાને લઈ જવાનું, તો કર્તા તરીકે કર્મને લઈ જાઓ અને એ છે બાય મહેશ. અહીંયા આપણે જોઈએ છે કે મહેશ જે છે એને આપણે આગળ કરી દઈશું, તો બાય મહેશ. ત્યાં તમે મિત્રો જુઓ છો કે એ બુક ઇઝ રીડ બાય મહેશ. મહેશ દ્વારા પુસ્તક વંચાયું, ચોપડી વંચાઈ. પહેલામાં કર્તાને મહત્વ આપ્યું છે. મહેશ પુસ્તક વાંચે છે, મહેશ પુસ્તક વાંચે છે, અને બીજા વાક્યમાં છે મહેશ દ્વારા પુસ્તક વંચાય છે. હવે ભૂતકાળનું વાક્ય છે, સાદો ભૂતકાળ છે. તો અહીંયા સૌ પ્રથમ તો કર્મ તરીકે આપણને ક્રિકેટ આપ્યું છે. ક્રિકેટ કાળ ભૂતકાળ છે, તો એના ટુ બી ના રૂપ તરીકે આપણે સાદો ભૂતકાળ છે માટે વોજ લઈશું. ક્રિયાપદનું ભૂતકૃદંત, હવે પ્લેનું ભૂતકૃદંત પ્લેડ કરીએ છીએ, તો ક્રિકેટ વોઝ પ્લેડ, વધારાનો શબ્દ આપણે ઉમેરવો છે જે આપણા માટે છે બાય. અને કર્તા તરીકે આય આપેલું છે, તેને કર્મ સ્વરૂપમાં ફેરવો ત્યારે આય આપેલું હોય ત્યારે મીનો ઉપયોગ કરીએ છીએ. કર્તાને સ્થાને કર્મણી સર્વનામ વાપરવું, તો અહીંયા આપણે વાપરીશું બાય મી. મિત્રો ક્રિકેટ વોઝ પ્લેડ બાય મી. આપણા દ્વારા ક્રિકેટ, મારા દ્વારા ક્રિકેટ રમાયું, હું ક્રિકેટ રમ્યો, મારા દ્વારા ક્રિકેટ રમાયું. તો આ પ્રમાણે પરિવર્તન થાય છે. મિત્રો ત્રીજા વાક્ય સાદો ભવિષ્યકાળ છે. તો સૌ પ્રથમ તો કર્તાને સ્થાને કર્મ, તો કર્મને પહેલા લઈશું. એ ક્વેશ્ચન. હવે સાદો ભવિષ્યકાળ હોય ત્યારે ટુ બી ના રૂપ તરીકે ફટાફટ મુદ્દામાં જોઈ લો. વિલ બી વપરાય. શું વપરાશે? વિલ બી. એ ક્વેશ્ચન વિલ બી. ટુ બી ના રૂપ પછી તરત જ ભૂતકૃદંતનું રૂપ આસ્ક ક્રિયાપદ છે, એનું ભૂતકૃદંત આસ્કડ કરીશું. આસ્કડ. એ ક્વેશ્ચન વિલ બી આસ્કડ. એક શબ્દ ઉમેરવો છે, ભૂલવાનો નથી. કયો શબ્દ છે? બાય. બાય ઉમેરો. અહીંયા આપણે બાય ઉમેરીશું અને ત્યારબાદ હી જે આપેલું છે એનું કર્મણી સ્વરૂપ લઈએ ત્યારે એ આપણા માટે છે હિમ. તો અહીંયા એ ક્વેશ્ચન વિલ બી આસ્કડ બાય હિમ. તેના દ્વારા પ્રશ્ન પૂછાશે. તે પ્રશ્ન પૂછશે એનું ભૂતકૃદંત જ્યારે પેશી વોઇસમાં જ્યારે ફેરવીએ ત્યારે તેના દ્વારા પ્રશ્ન પૂછાશે. તો મિત્રો આ પ્રકારે સાદા કાળની અંદર એક્ટિવનું પેશીવમાં રૂપાંતર કરીએ છીએ. હવે આપણે લેવું છે ચાલુ કાળ. ચાલુ કાળમાં કેવી રીતે પ્રયત્ન કરીએ મિત્રો? તો આપણે સૌ પ્રથમ નિયમો બધા જ એના એ છે, માત્ર ને માત્ર આઈએનજી વાળા રૂપ આપેલા છે એટલે બધા ચાલુ કાળ હોય. અહીંયા આપણને સૌ પ્રથમ પહેલો કાળ આપેલો છે, તો ચાલુ વર્તમાન કાળ, કારણ કે આર પછી આઈએનજી વાળું રૂપ છે. બીજામાં વોઝ પછી આઈએનજી વાળું રૂપ છે ક્રિયાપદનું, તો ચાલુ ભૂતકાળ છે. અને ત્રીજામાં વિલ બી પછી આઈએનજી વાળું રૂપ છે, તો ચાલુ ભવિષ્યકાળ છે. એટલે કાળ તો આપણે સૌ પ્રથમ ઓળખી લીધો છે. કર્મને પહેલા મૂકી દઈશું. તો મિત્રો કર્મ અહીંયા ધ ફાર્મ છે, અહીંયા પીપલ ડિસીઝ છે, અને અહીંયા સમથિંગ છે. સમથિંગ એટલે કંઈ. તો સૌ પ્રથમ તો ધ ફાર્મ્સ આપણે પહેલા ગોઠવીશું. ધ ફાર્મ્સ. એ રીતે બીજા વાક્યમાં પીપલ ડિસીઝ, ત્રીજા વાક્યમાં સમથિંગ. અનિશ્ચિત વસ્તુ છે સમથિંગ. મિત્રો ત્રણે ત્રણ કર્મ જે છે એને તો આપણે ગોઠવ્યા. હવે આપણે ટુ બી તરીકે જો ચાલુ વર્તમાન કાળ હોય તો ઇચ બીઇંગ નો ઉપયોગ કરીશું. ચાલુ વર્તમાન કાળમાં ઇચ બીઇંગ. તો અહીંયા આપણે ચાલુ વર્તમાન કાળ છે આર ડુઇંગ ઉપરથી આપણે ઓળખી શકીએ છીએ, તો ત્યાં આપણે ઇચ બીઇંગ વાપરીશું. પણ અહીંયા વોઝ મેકિંગ છે, ચાલુ ભૂતકાળ છે, તો ત્યાં તમારે ભેન શબ્દ લખવો પડશે. કેમ મિત્રો? અહીંયા ઇચ ને બદલે આર વાપરીશું, કારણ કે ફાર્મ્સ પણ બહુવચન છે, ખેતરો બહુવચન છે, અને બહુવચન છે માટે ત્યાં શબ્દ આપણે વાપરવાનો છે આર. અહીંયા બહુવચન છે એના માટે શબ્દ વાપરીશું ભેન. અહીંયા તમારી પાસે સમથિંગ કંઈક એક વસ્તુ છે,
તો ત્યાં તમારે લખવાનું છે will being. મિત્રો અહીંયા આપણે જોઈએ છે કે ત્રણે ત્રણમાં આપણે કર્મ એ કર્તાની સ્થાને મૂક્યું, to be નું રૂપ લખ્યું છે. હવે ત્રણેયમાં ભૂતકૃદંત. તો આ ક્રિયાપદ ભર્યાને નિવારવું હોય પણ એનું ભૂતકૃદંત જ વાપરવાનું છે અને એ છે આપણા માટે ક્લાઉડ એટલે કે ખેડ્યું, ખેડાયું વગેરે વગેરે. મેકિંગ આપેલું છે તો એનું ભૂતકૃદંત પણ આપણે મેકનું ભૂતકૃદંત મેડ લઈશું. સાદું રૂપ મેક છે એને કેવી તો એનું ભૂતકૃદંત એને ડી અને ભૂતકાળ બંને સરખા થાય છે. ગિવિંગ શબ્દ આપેલો છે તો ગિવ એનું ભૂતકાળ ગિવ અને એનું ભૂતકૃદંત ગિવન. તો અહીંયા આપણે ગિવન શબ્દ મૂકીશું, ભૂતકૃદંત છે. હવે એક વધારાનો શબ્દ આપણે ઉમેરવાનો છે અને એ આપણા માટે છે બાય. તો દરેકની અંદર બાય તો હોય જ, બાય. અને કર્તા તરીકે હવે જે આપેલું છે એનું કર્મણી રૂપ, તો કર્મણી રૂપ બાય ધેમ. એ જ રીતે અહીંયા સી આપેલું છે તો બાય હર અને અહીંયા કનક આપેલું છે તો એ કનક તો સર્વનામ બદલશે જ નહીં, તો બાય કનક શબ્દ જે છે એનો એ જ લેવાનો છે મિત્રો. કનક જે છે તો એનું એ જ, એની અંદર આપણે ચેન્જિંગ નથી કરવાનું. તો આ પ્રકારે જે પણ વાક્ય આપેલા છે એ વાક્યોમાં આપણે પરિવર્તન કરીએ છીએ. નેક્સ્ટ મિત્રો સાદા કાળ, ચાલુ કાળ. એ જ રીતે હવે આપણે લેવા છે પૂર્ણ કાળ. હવે પૂર્ણ કાળના માળખા પ્રમાણે જ્યારે આપણે જોઈએ ત્યારે હેવ પ્લસ ભૂતકૃદંત એટલે પૂર્ણ કાળ છે. તો પૂર્ણ કાળમાં ટુ વિના રૂપ તરીકે આપણે શું લેવાનું છે? બસ એક જ પરિવર્તન થશે અહીંયા, બાકીના પરિવર્તનો કોઈ નહીં ઘટવાના. તો સૌ પ્રથમ તો અહીંયા હેવ ફિનિશ્ડ જે છે એટલે કે પૂર્ણ વર્તમાન કાળ છે. હેડ ઇટન છે એટલે પૂર્ણ ભૂતકાળ છે, કારણ કે હેડ આવે એટલે ભૂતકાળ હોય. અને વિલ હેવ આપેલું છે તો પૂર્ણ ભવિષ્યકાળ છે. હવે અહીંયા ત્રણ વાક્યોમાં સૌ પ્રથમ કર્મનો આપણે ઉપયોગ કરીશું મિત્રો. ફટાફટ માય હોમવર્ક કર્મ છે, ગુલાબ જામુન કર્મ છે અને ધ પુઅર કર્મ છે. આ ત્રણે ત્રણ કર્મો જે છે એ કર્મોને કર્તાને સ્થાને મૂકી દઈશું આપણે. તો ત્યાં સૌ પ્રથમ વાક્યમાં માય હોમવર્ક શબ્દ મૂકીશું. ત્યારબાદ બીજા વાક્યમાં ગુલાબ જામુન શબ્દ મૂકીશું. ત્રીજા વાક્યમાં ધ પુઅર શબ્દ મૂકીશું. પુઅર એટલે કે ગરીબ માણસો. હવે ગરીબ શબ્દ જે છે ને વિશેષણ છે મિત્રો, એટલે પુઅર શબ્દ બહુવચનમાં વાપરેલું છે પણ ગરીબો શબ્દ આપણે લેવાના છે. તો એ માટે ધ પુઅર શબ્દ જે છે એની સાથે બહુવચન છે. હવે બીજા નંબરે ટુ બીના રૂપ તરીકે કાળને ધ્યાનમાં રાખો. પૂર્ણ વર્તમાન કાળ હોય ત્યારે માય હોમવર્ક ત્રીજો પુરુષ એકવચન થઈ ગયો, એની સાથે હેઝ બીન વાપરીશું. સાદો પૂર્ણ ભૂતકાળ છે તો એની સાથે તો આપણે હેડ બીન વાપરીશું, કારણ કે એમાં ત્રીજો પુરુષ એકવચન કે કોઈ પણ સર્વનામ અહીંયા તમારે ધ્યાન રાખવાનું, તમામની સાથે હેડ બીન. અને અહીંયા પૂર્ણ ભવિષ્યકાળ છે તો ત્યાં બીન હેવ બીન. મિત્રો એક એક બાબત અહીંયા ધ્યાન રાખો, એક એક બાબત નોર્મલી ધ્યાનમાં રાખો. તો ત્રણે ત્રણ વાક્યોને સાથે લેવા પાછળનો ઉદ્દેશ એક જ છે મિત્રો, કે તમે ત્રણ વાક્યોમાં શું ફેરફાર છે કાળ પ્રમાણે એ જાણી શકો. તો એ રીતે ત્રણ ત્રણ વાક્યોના જૂથમાં આપણે લીધા છે ત્રણેય કાળ પ્રમાણે. અહીંયા માય હોમવર્ક હેઝ બીન, હવે ભૂતકૃદંતના રૂપ તરીકે ફિનિશ્ડનું ભૂતકૃદંત તો એનું એ જ થશે ફિનિશ્ડ. ત્યાર પછી ઇટરનું ભૂતકૃદંત એ જ થશે ઇટર. હેલ્પડનું ભૂતકૃદંત એ જ થશે હેલ્પડ. મિત્રો તમે મને એવું કહો છો કે બધાના ભૂતકૃદંત એના જ છે, પણ તમામના એના નથી મિત્રો. ગો આપેલું હોય તેનું ભૂતકૃદંત ગોન થાય છે. ડીડ આપેલું હોય તેનું ભૂતકૃદંત ડેમ થાય છે. ભૂતકાળ ડીડ તો ભૂતકૃદંત ડન. ક્રિયાપદનું મૂળરૂપ તો ડુ. તો એ જે છે તમારે બધા જ ક્રિયાપદો જે છે એને તૈયાર કરવાના છે મિત્રો. આગળ જોઈએ છે આપણે આ ત્રણે ત્રણ કાળમાં શું ઉમેરવાનું છે? બાય ઉમેરવાનું છે. તો અહીંયા પણ બાય ઉમેરીશું, અહીંયા પણ બાય ઉમેરીશું ને અહીંયા પણ બાય ઉમેરીશું, કારણ કે બાય તો દરેકમાં છે, કરતા છે. એટલે હવે આય શબ્દ જો આપેલો છે ને તો એનું કર્મની સ્વરૂપ લઈએ ત્યારે આગળ જોઈ જાય એ પ્રમાણે શું વાપરીશું? ને બાયની. એ જ રીતે મિત્રો એ જ રીતે સી આપેલું છે તો બાય હર વાપરીશું. અને અહીંયા સચિન નામ આપેલું છે
તો ભાઈ નામ તો જે છે એ જ લખો, તો એને આપણે લખીશું ભાઈ સચિન. તો આ ત્રણે ત્રણ જે છે એ પેસિવ વોઇસમાં આપણે આ રીતે રૂપાંતર કરી શકીએ મિત્રો. તો અહીંયા આપણને પૂર્ણકાળ આપેલા છે અને પૂર્ણકાળનું ચેન્જિંગ તમે આ રીતે કરી શકો છો મિત્રો. આ જે છે એ કર્તા અને કર્મનો જે ફેરફાર છે એની જે રમતો છે એ આપણે જોઈ. આ મેઇન મુદ્દાઓ છે. 5 મુદ્દા જે છે ને એ તમારા મુખ્ય મુદ્દાઓ છે. પણ ક્યારેક એવું બને કે તમારી વધારે જ્ઞાનની ચકાસણી કરવી છે તો તમને થોડુંક હાર્ડ બનાવીને આપે, થોડુંક હાર્ડ બને, અને એના માટે તમારે 2 વધારાના મુદ્દાઓ ઉમેરવાના છે. તો એ આ પ્રકારે છે કે વાક્યમાં જ્યારે અનિશ્ચિત સર્વનામનો ઉલ્લેખ કર્યો હોય, અહીંયા શું કહેવા માંગે છે કે વાક્યમાં જ્યારે અનિશ્ચિત સર્વનામને જાણતા નથી તેને અનિશ્ચિત છે, જેમ કે someone એ રીતે nobody, આ અનિશ્ચિત સર્વનામો છે, ત્યારે તમારે પેસિવ વોઇસમાં એનો ઉલ્લેખ નથી કરવાનો મિત્રો. પેસિવ વોઇસ જ્યારે પણ બનાવો ત્યારે someone, anyone, everyone, nobody, તો આવા શબ્દો જે આપેલા છે એને આપણે અનિશ્ચિત સર્વનામો કહીએ છીએ. અને અનિશ્ચિત સર્વનામનો ઉપયોગ ત્યારે તમારે પેસિવ વોઇસમાં નથી કરવાનો. એટલે કે સંબંધ શબ્દને આપણે કાઢી નાખવાનું છે. હવે એના ઉપરથી આપણે જોઈએ ત્યારે અહીંયા ફક્ત હવે તો રહ્યું ક્રિયાપદ અને કર્મ, આ બેમાં જ રમત કરવાની રહી. અહીંયા પણ ધ કાર એ કર્મ છે, સ્ટોપ્ડ એ ક્રિયાપદ છે, ઓન ધ વે તો વધારાનો શબ્દ છે તો એ લઈ લખીશું. અહીંયા કેન સ્પીક, કેન એટલે શક્યતા દર્શાવતો શબ્દ છે, એ ક્રિયાપદ કેન સાથે મૂળનો, અને કર્મ તરીકે સંસ્કૃત આપણને આપેલું છે ઇન માય ક્લાસ નો અન્ય શબ્દ છે. તો એ અન્ય શબ્દો જે છે ને એમાં તો ચેન્જિંગ કરવાનું નથી. આપણે માત્ર ને માત્ર કર્તા, કર્મ અને ક્રિયાપદને પકડવાના છે. પણ અહીંયા તો તમારે કર્તાને પણ ભૂલી જવાનું, કેમ અનિશ્ચિત સર્વનામ છે. એટલે હવે તો આ બેની ઉપર પ્રોસેસ કરવાની રહી. તો જ્યારે મી કર્મ તરીકે મી છે, તો હવે જ્યારે કર્તા તમે બનાવશો તો કર્તા બનાવો તો પાછું શું બની જશે? આઈ. અને આઈ ની સાથે વર્તમાન કાળ હોય ત્યારે હંમેશા ટુ બી ના રૂપ તરીકે શું આવે? એમ આવે. આઈ એમ, એની સાથે ક્રિયાપદનું ભૂતકૃદક, તો ક્રિયાપદનું ભૂતકૃદક હેલ્પ આપ્યું છે, હેલ્પ પણ બાય સંબંધનો ઉલ્લેખ નથી કરવાનો, બાય ઉમેરવાનો પણ નથી, માત્ર ને માત્ર આઈ એમ હેલ્પ, મને મદદ કરાઈ. અહીંયા મને મદદ કરી એના બદલે મને મદદ કરાઈ, તો ત્યાં તમારે આઈ એમ હેલ્પ આ રીતે કરીશું. સંબંધ કોઈકના દ્વારા જેને આપણે જાણતા નથી લખવાની પણ જરૂર નથી. સંબંધ સ્ટોપ્ડ ધ કાર ઓન ધ વે, કોઈક વ્યક્તિએ રસ્તામાં ગાડી રોકી. તો અહીંયા આપણે જોઈએ છે કે ધ કાર ને પહેલા લખીશું ધ કાર. હવે સ્ટોપ્ડ ભૂતકાળ છે એટલે ટુ બી ના રૂપ તરીકે તો આપણે વોઝ લેવાનું છે. ધ કાર વોઝ, સ્ટોપ્ડ નું ભૂતકૃદંત સ્ટોપ્ડ જ થશે. પણ હવે બાય સંબંધ જે છે ઉડાડી મારે, કારણ કે અનિશ્ચિત સર્વનામ, તો બાય સંબંધ લખ્યા સિવાય ડાયરેક્ટ જ આપણે ઓન ધ વે, ઓન ધ વે, ધ કાર વોઝ સ્ટોપ્ડ ઓન ધ વે. એ જ રીતે નોબડી કેન સ્પીક સંસ્કૃત ઇન માય ક્લાસ, તો અહીંયા સંસ્કૃત એ કર્મ છે, સંસ્કૃતને પહેલા લખી દઈશું. હવે કેન શબ્દ આપ્યો છે તો કેન સાથે બી ના રૂપ તરીકે કેન બી વાપરવાનું. સંસ્કૃત કેન બી, સ્પીક નું ભૂતકૃદંત સ્પોકન, બોલાયું, સ્પીક એટલે બોલવું, તો સંસ્કૃત કેન બી સ્પોકન બાય નોબડી. હવે અહીંયા તમારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે નોબડી એ નકાર વાક્ય છે. હવે આ જ્યારે વાક્ય બનાવો છો ત્યારે હકાર વાક્ય બને છે, તો ત્યાં તમારે કાન્ટ બી સ્પોકન અથવા તો કેન નોટ શબ્દ લખો. કાન્ટ ને બદલે કેન નોટ લખો. સંસ્કૃત કાન્ટ બી સ્પોકન ઇન માય ક્લાસ, મારા વર્ગમાં સંસ્કૃત બોલાતું જ નથી, કોઈના દ્વારા બોલાતું નથી. તો સંસ્કૃત કાન્ટ બી સ્પોકન ઇન માય ક્લાસ. તો મિત્રો સરળ વાક્ય છે આ રીતે. આગળ આપણે જોઈએ ત્યારે જ્યારે તમને કોઈ જૂથ દર્શક વાક્ય આપેલું હોય, જ્યારે કોઈ જૂથનો ઉલ્લેખ કર્યો હોય મિત્રો, જૂથ એટલે સમૂહ, આખો એક વર્ગ, જેમ કે ભારતીય તો આખો ઇન્ડિયન એક વર્ગ છે, ઇન્ડિયન પીપલ. એ જ રીતે આખો એક સમૂહ ગુજરાતી પીપલ લાઈક ગરબા, તો ગુજરાતી પીપલને ગરબા ગમે છે, તો ત્યાં તમારે એક આખો વર્ગ અથવા સમૂહ આપેલો હોય ત્યારે પણ તમારે પેસિવ વોઇસમાં એનો ઉલ્લેખ નથી કરવાનો મિત્રો. એટલે કે વાક્યમાં જ્યારે જૂથ કે સમૂહનો ઉલ્લેખ કર્યો હોય પેસિવ વોઇસમાં એને આઉટ કરી દો, તોડી નાખો. હવે અહીંયા આપણે જોઈએ છે કે જૂથ દર્શક શબ્દ પીપલ છે, અહીંયા વી છે, અને અહીંયા કેરાલિયન, કેરાલાની પ્રજા છે, એને આપણે આઉટ કરીશું મિત્રો. હવે જ્યારે આપણે બનાવવું છે ત્યારે
અહીંયા ક્રિયાપદ અને અહીંયા કર્મ, અહીંયા ગોપાલભાઈ કર્મ છે મિત્રો, કરતા નથી, પીપળ કરતા છે, લોકો કરતા છે, એના બદલે ગોપાલભાઈ જે છે એ કર્મ છે. એક વિશાવદર શબ્દ જે છે એ અન્ય શબ્દ છે, એમાં તો આપણે નો છે કોઈ ફેરફાર ન કરવો. એ જ રીતે શૂર નોટ કટ આ આખું જે છે એ ક્રિયાપદ છે નકાર વાક્યનું, અને ધ ક્રિ જે છે એ કર્મ છે. અહીંયા સેલિબ્રેટ એટલે ઉજવવું એ ક્રિયાપદ છે, અને ઓનમ કર્મ છે. ઇન કેરાલા જે છે અન્ય શબ્દ છે એનો એક મૂકીશું, એમાં તો તમારે ફેરફાર જ કરવો. મિત્રો ક્રિયાપદ અને કર્મમાં જ આપણે ફેરફાર કરીશું, કારણ કે કરતા જૂથ દર્શક છે, એને ધ્યાનમાં નથી લેવાનું મિત્રો. અહીંયા ગોપાલભાઈ સૌ પ્રથમ તો કર્મને કરતા બનાવી દીધું. ભૂતકાળનું છે ઇલેક્ટેડ, ચૂંટાયા 2-3 દિવસ પહેલા, તો અહીંયા ઇલેક્ટેડ છે માટે આપણે ભૂતકાળનું રૂપ લઈશું વોઝ ઇલેક્ટેડ. એનું ભૂતકૃદંત પણ ઇંગ્લિશ થાય છે ઇલેક્ટેડ. અને બાય પીપલ શબ્દ નથી લખવાનો, ડાયરેક્ટ ઇન વિશાવદા. ગોપાલભાઈ વોઝ ઇલેક્ટેડ ઇન વિશાવદર. એવી જ રીતે શુડ નોટ કટ આપણને આપેલું છે, આપણે ઝાડ ન કાપવા જોઈએ અથવા તો ઝાડ આપણા દ્વારા ન કપાવવા જોઈએ, તો અહીંયા એને ન કપાવવા જોઈએ એ સ્વરૂપમાં પહેરવું છે, એટલે કે પેસિવ વોઇસમાં પહેરવું છે. તો ધ ટ્રી કર્મને પહેલા લખીશું ધ ટ્રી. હવે શુડ નોટ આપેલું છે તો ત્યાં જે છે એનું એ જ લખીશું શુડન્ટ અથવા તો શુડ નોટ. પણ કટની પૂર્વે તમારે બી વાપરીને ભૂતકૃદંત લખવાનું છે. કટનું ભૂતકૃદંત કટ જ થાય છે. ધ ટ્રી શુડ નોટ બી કટ બાય અસ શબ્દનો આપણે ઉલ્લેખ નથી કરવો. કેમ? કારણ કે જૂથ દર્શક છે. એ જ રીતે ઓનમ ઇઝ સેલિબ્રેટ, ઓનમ ઇઝ સેલિબ્રેટ નું ભૂતકૃદંત સેલિબ્રેટેડ. દર વર્ષે ઉજવાય છે માટે એ નિયમિત ક્રિયા છે સનાતન. હવે અહીંયા ઓનમ ઇઝ સેલિબ્રેટેડ બાય કેરાલા શબ્દનો ઉલ્લેખ નહીં કરીએ, ડાયરેક્ટ ઇન કેરાલા. તો મિત્રો અહીંયાથી તમે એક નવીન બાબત શીખ્યા છે કે જ્યારે જૂથ દર્શક વાક્ય આપેલું હોય ત્યારે તમારે ક્યાંય પણ એ કર્તાનો ઉલ્લેખ નથી કરવાનો, એટલે કે બાય થી તમારે ઉડાડી મારવાનું. હવે આવા જ્યારે વાક્યો આપે કેટલીક જગ્યાએ બાય અસ શબ્દ વાપરવાનો હોય છે, કેટલીક જગ્યાએ નથી વાપરવો. તો મિત્રો આ સોલ્યુશન માટે તમારે આવી રીતે કૌંસમાં લખી દેવાનું બાય અસ. તો અહીંયા આપણે એને ધ્યાનમાં લીધું પણ છે અને નથી પણ લીધું. ક્યારેક આવું પૂછવાનું થાય તમને કે ભાઈ વી આપેલું છે, હવે એને મારે જૂથ સમજવો, સમૂહ સમજવું, મારે લખવું કે ના લખવું. તો મિત્રો જ્યારે પણ તમને આવી પૂછવણ થાય તો ત્યાં તમે એને કૌંસમાં લખશો, વાક્ય કોઈ ખોટું ના પાડે. કૌંસમાં તમે લખી શકો છો. વિકલ્પમાં આપેલું હોય તો કોઈ સવાલ જ નથી, પણ વિકલ્પમાં નથી આપેલું તો બાય અસને તમે કૌંસમાં લખી દેશો. એનો મતલબ તમે આ નિયમ યાદ રાખો છો. આ નિયમ તમને યાદ છે કે જ્યારે જૂથ કે સમૂહ હોય ત્યારે એનો ઉલ્લેખ નથી થતો. આ નિયમ યાદ છે અને એ પ્રૂફ કરે છે તમે કૌંસમાં લખી દે. તો આ રીતે તમે લખો છો. હવે મિત્રો ક્યારેક ક્યારેક દ્વિકર્મી વાક્યો આપણને આપેલા હોય છે. હવે દ્વિકર્મી વાક્યો જ્યારે આપણે લઈએ મિત્રો ત્યારે એક વાક્યમાં બે કર્મ આપેલા હોય અને બે કર્મ એનું આપણે કેવી રીતે બનાવવું. તો આપણે એવું લઈએ કે માય ઇંગ્લિશ ટીચર, માય ઇંગ્લિશ ટીચર ટીચીસ મી ઇંગ્લિશ. ઇંગ્લિશ અહીંયા આપણને આવું વાક્ય આપેલું છે, માય ઇંગ્લિશ ટીચર ટીચીસ મી ઇંગ્લિશ. મારા અંગ્રેજીના શિક્ષક મને અંગ્રેજી શીખવે છે. હવે અહીંયા માય ઇંગ્લિશ ટીચર આખી આપી દે છે ને એ કરતા છે, ક્રિયાનો કરનાર છે, શીખવનાર છે. તો માય ઇંગ્લિશ ટીચર કરતા છે. ટીચિંગને આપણે જોઈએ ત્યારે ક્રિયાપદ તરીકે લઈશું, એ ક્રિયાપદ છે. પણ મી શબ્દ તમે અહીંયા જુઓ તો એને કર્મ વન કહીશું, કારણ કે મી જે છે એ કર્મ વન છે અને ઇંગ્લિશ શબ્દ જે છે ને એ કર્મ ટુ છે. એક કર્મ વન છે, એક કર્મ આપણને ટુ આપ્યું છે. મિત્રો આવું જ્યારે વાક્ય હોય, આ પ્રકારનું વાક્ય હોય તો કોઈ પણ કર્મથી શરૂઆત કરીને તમે વાક્ય બનાવી શકો છો. કર્મ એક દ્વારા પણ અને કર્મ બે દ્વારા પણ. તો કર્મ એક દ્વારા જ્યારે શરૂઆત કરીએ ત્યારે મી આપેલું છે તો એનું આપણે શું કરી નાખીશું આઈ. હવે ટીચિંગ શબ્દ છે કે વર્તમાન કાળ છે તો આઈ ની સાથે શું વપરાશે મિત્રો? એમ. આઈ એમ. હવે તમારે ટીચિંગ શબ્દ ક્રિયાપદનું ભૂતકૃદંત લઈએ ત્યારે taught, TAUGHT, આઈ એમ taught વિષય તરીકે તમને શું આપેલું છે?
ઇંગ્લિશ, તમે ઇંગ્લિશ શીખો છો. આઈ એમ ટોટ ઇંગ્લિશ. હવે વધારાનો શબ્દ તો આપણે બાય ઉમેરવાનો છે. કર્મને આપણે આગળ પાછળ લખ્યા છે ખાલી. બાકી જે નિયમ હતો એના એક બાય શબ્દ ઉમેર્યો અને ત્યારબાદ કર્તા તરીકે જે હતા એને કર્મમાં મૂકી દો. માય ઇંગ્લિશ ટીચર. તો અહીંયા આપણે જોઈએ છે આઈ એમ ટોટ ઇંગ્લિશ બાય માય ઇંગ્લિશ ટીચર. હવે કર્મ નંબર 2 ને લઈને તમે બનાવો. આઈ ની સાથે એમ ટુ બી વાપરી છે, પણ જ્યારે કર્મ નંબર 2 લઈશું ત્યારે ઇંગ્લિશ છે તો ઇંગ્લિશ ત્રીજો પુરુષ એકવચન છે કે એની સાથે ઇઝ વપરાશે. ઇંગ્લિશ ઇઝ ટોટ મી. તો હવે ઇંગ્લિશ હતું ત્યાં તમારે કર્મ 2 મૂકવાનું છે મી. મિત્રો અહીંયા જણાવો આઈ એમ ટોટ ઇંગ્લિશ અને ઇંગ્લિશ ઇઝ ટોટ મી. હવે ઇંગ્લિશ હતું ત્યાં મી મૂક્યું, આ હતું ત્યાં ઇંગ્લિશ. મી ને બદલે આપણે આઈ કર્યું છે. હવે ટોટ મી બાકી જે છે એમાં તો બાય ઉમેરવાનો. માય ઇંગ્લિશ ટીચર કર્તા તરીકે જે છે એ પણ તમારે એનું એ જ લખવાનું છે. તો મિત્રો અહીંયા આપણે એક નવીન મુદ્દો પાછો ફરીથી જોયો છે કે જ્યારે દ્વિકર્મી વાક્ય હોય, દ્વિકર્મી વાક્ય, તો દ્વિકર્મી વાક્યમાં કોઈ પણ કર્મ દ્વારા પેસિવ વોઇસમાં રૂપાંતર કરી શકાય. નોટ કરી લેજો મિત્રો મુદ્દાને કે દ્વિકર્મી વાક્ય હોય તેમાં કોઈ પણ કર્મ દ્વારા બે પૈકી ગમે તે એક કર્મ દ્વારા પેસિવ વોઇસમાં રૂપાંતર કરી શકાય. મિત્રો સરસ માહિતી સભર વિડિયો એની આપણે ચર્ચા કરી એક્ટિવ પેસિવ. તો આ અને આવા ગ્રામેટિકલ મુદ્દાઓને લઈને સરસ મજાના માહિતી સભર વિડિયો આપણે મૂકતા રહીશું મિત્રો. હવે જ્યાંથી પણ તમને ગ્રામર બુક મળે એના આવા વાક્યો લઈને આપણા નિયમો લાગુ પાડીને એ વાક્યોનું કર્મણીમાં સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરજો. એટલે કે એક્ટિવ વોઇસ ને પેસિવ વોઇસમાં રૂપાંતર કરજો મિત્રો. ઘણું બધું ઉપયોગી થશે. તો આ અને આવા અનેક વિડીયો સાથે ફરીથી મળીએ. ત્યાં સુધી સર્વેને જય હિન્દ.